શુભ પ્રયત્નમાં રોજ લાગ્યા રહેવું. માલા ફેરવવાનો ઉપયોગ આસન સિદ્ધ કરવાના ઉપયોગમાં ગણવો. મીચેલા અગર અર્ધ મીચેલા નેત્રથી વૃત્તિને બ્રહ્મરંધ્રમાં ટેકવવો, પછી સ્થિર રાખવાનો અભ્યાસ શ્રેષ્ઠ છે. તે પછી તમારા નિશ્ચયો અને વાણીના વ્યવહાર સત્ય બનતા જાય છે. સદ્ગુરુ એ જ પરબ્રહ્મનું સ્વરૂપ છે એવું મનથી નક્કી કરી તેનું જ પૂજન કરવું, અર્ચન કરવું, ધ્યાન કરવું. જ્યાં ક્ષમા છે ત્યાં જ્ઞાન છે. જ્યાં સરળતા છે ત્યાં જ્ઞાન છે. જ્યાં સંપૂર્ણ ગુરુ ભક્તિ હોય છે ત્યાં જ્ઞાન છે. જ્યાં શુભાશુભ કર્મોનો વિવેક છે ત્યાં જ્ઞાન છે. જ્યાં ચિત્તની સ્થિરતા છે ત્યાં જ્ઞાન છે. જે મન ઇન્દ્રિયોનો નિગ્રહ કરી સુષુમ્નામાં ચિત્તનો લય કરે છે ત્યાં જ્ઞાન છે. જ્યાં વિષય ભોગનો સદૈવ વૈરાગ છે ત્યાં જ્ઞાન છે. જ્યાં કર્મ ફળની આશા રખાતી નથી ત્યાં જ્ઞાન છે. આ 8 પૈકી તમને રૂચે તે એક મુદ્દાને પકડી શીખવાનો અભ્યાસ કરવા માંડો, કેમ કે જ્ઞાન એ જ આત્માનો સ્વરૂપ છે અને મોક્ષ પણ તે જ છે. શરીર સામર્થ્યની પણ ખાસ જરૂર છે. તેનો અનુભવ લેનાર દેનાર બંને સાથે રહે છે. જે લેનાર છે તે દેનાર છે. તે કાલથી અબાધિત છે અને તે જ રોજ મનુષ્યના હૃદયમાં હોય છે. વખતનો સદવ્યય કરો. જેટલો વખત જાય છે તે પરમાત્મા પાસે જાય છે. તેને સારી કે મીઠી ખબર લઈને જવા દેવું તે આપણા હાથમાં છે. માટે ચેતો. પ્રેમ એ પ્રભુ છે. પ્રેમથી હૃદય ઉઘડે છે અને સર્વ સંશય નાસી જાય છે. સાચું દર્શન થાય છે. પ્રાણી માત્રમાં પ્રભુ રહેલા છે તો અન્ય મનુષ્યને વિભક્ત શબ્દો કહેવા એ પરમાત્માનું અપમાન કરવા બરાબર છે. ગમે તેવી સ્થિતિમાં, આપત્તિમાં, દુઃખમાં, શોકમાં હો તો પણ સંતોષમાં, આનંદમાં રહો. અત્યંત નમ્રતા ધારણ કરો. મનમાં હંમેશા સત્કૃત્ય કરવાના જ હેતુઓ ધારણ કરવા. બીજું આપણું કોઈ અહિત કરે તો પણ આપણે તેના હિતમાં જ મચ્યા રહેવું. પ્રાણી માત્ર ઉપર અપ્રતિમ પ્રેમ અને સહાનુભૂતિ રાખવી. શત્રુ ભાવે નિહાળનારને પણ દુઃખ ન દેવું. અગર તો નિંદા ન કરવી. કોઈની નિંદા કરવી નહીં. સત્ય જાહેર કરતા ડરવું નહીં. પરિસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરવી નહીં. રોજ વહેલા ઉઠો. દેહ શુદ્ધિની ક્રિયા કરી એકાંતમાં બેસી ભજન ગાવા અથવા પ્રાણાયામ કરવા અથવા પૂજન વિધિ કરવી કે માલા ફેરવવી કે પુસ્તક વાંચવું, ગમે તે એક પસંદ કરો. કલાક 1.5 કલાક બેસો. બેસતી વખતે તમને વ્યવહારિક દુઃખના વિચારો આડે આવતા હોય તો તેનું નિવારણ પ્રથમ કરી લેવું. માત્ર તમારા ઉદર પોષણની અન્નની ચિંતાને આગળ રાખો.
બીજી બધી ચિંતાઓને હાલમાં ભૂલી જાઓ અને આ એક જ ખપજોગી ચિંતાને લક્ષ્યમાં રાખી માલા ફેરવવા માંડો કે કોઈ બીજી સત્ક્રિયા કરવા માંડો અને નિશ્ચિંતાથી બેસાય એટલો ટાઈમ બેસો. આ ક્રિયા ક્યાં સુધી કરવી એ પૂછવાનો પ્રશ્ન રહેતો જ નથી. તમને અનુભવ થવાનો અને અન્ન ચિંતા દૂર થવાની જ. જો તમારે ત્રિવિધ તાપથી છૂટવું જ હોય તો નાસી છૂટવાના નથી કે આપઘાત કરીએ કમાવાના નથી. ધીરજ રાખો અને આ રામબાણ ઉપાય કરવા માંડો. પ્રાતઃકાળમાં વહેલા ઉઠો, શુદ્ધ થાઓ, એકાંત નિયમિત સુખાસને દ્રઢ બેસો, પ્રભુ નામનું ઉચ્ચારણ કે એક શુભ મંત્રનો જપ કરો અને જેટલા વ્યક્તિ તમને ત્રિવિધ તાપના વિચારો આવે તેટલા વ્યક્તિ આવવા દો. જેટલા વ્યક્તિ આવે તેટલા વ્યક્તિ મંત્રનો ઉચ્ચાર કરો. આમ રોજ કરો. છેવટે પરિણામ એ આવશે કે તાપના વિચારો એની મેળે ઓછા થશે. છેવટે તાપના વિચારો આવે નહીં ત્યાં સુધી આ ક્રિયા કરો અને મંત્ર જપનો બલ વધારી મૂકો. આ બલ જ રહેશે, આ બલ જ કેવલ રહેશે. તમોના તાપ રહેશે નહીં. તમારો વ્યવહાર ઉચ્ચ બની જશે. પોતાના હૃદયમાં ઊંડી ઈશ્વરને મળવાની શુદ્ધ ઉત્કંઠા થતા આખરે બ્રહ્મનિષ્ઠ સદગુરુને શરણે જતા ક્રમે ક્રમે તેનામાંથી અજ્ઞાનતાના આવરણો દૂર થતા ધીમે ધીમે તેનામાં નવીનતા અને પોતાને ઓળખવાની સ્ફુરણાઓ આપોઆપ ગુરુ પ્રતાપે જાગૃત થતા વેત જ તેનામાં તે સ્ફુરણરૂપી સ્મરણ ઉત્તરોત્તર વધતું જાય છે. એને જ સ્મરણ કહેવામાં આવે. આવું સ્મરણ અનંત છે, સ્મરણકાર અનંત છે અને સ્મરણ તે જ જ્ઞાન છે. મન અને શરીર હંમેશા અત્યંત શુદ્ધ અને પવિત્ર રાખો. કોઈ પણ રીતે દુર્વિચારોને તમારા મનમાં ભૂલથી પણ પ્રવેશવા દેતા નહીં. જો દુર્વિચારો આવવા લાગે તો તરત જ જેમ કૂતરા ઘરમાંથી હાંકી મૂકવામાં આવે છે તેટલી જ તત્પરતાએ તમો તમારામાં ઉઠતા દુર્વિચારોને મારી કાઢી મૂકો. દુર્વિચારોની કલ્પના પણ મનમાં ન આવવા દો. યાદ રાખો કે જે વખતે આપણા અંતરમાં અશુભ નિમ્ન વિચારો આવે છે તે જ વખતે આપણામાં રહેલી ઈશ્વરીય મહાન શક્તિઓ આપણું ત્યાગ કરે છે. શાંત ચિત્તે બોલવું. જે પ્રકૃતિના નિયમાનુસાર સૃષ્ટિનું બંધારણ ચાલી રહ્યું છે તે નિયમ સંબંધે કટકટારો ન કરવો. નિત્ય કર્મથી અંતઃકરણ પવિત્ર થાય. તે પછી આપોઆપ સ્વતંત્ર અને મુક્ત વિચારો સૂઝે છે. તમારા શુદ્ધ હૃદયના વિચારો આખા વિશ્વ સાથે મળતા થાય છે. તમારા વિચારો લોક વિરુદ્ધ માલમ પડતા દેખાય કે તરત જ સમજવું કે આપણા નિત્યકર્મ વાસ્તવિક થતા નથી. રોજ કરવાના બંધાય કર્મોને નિત્ય કર્મો કહેવાય, પણ જે કર્મોથી નિત્ય વસ્તુની સિદ્ધિ થાય એવા કર્મ તેને નિત્ય કર્મ કહેવા એ ડહાપણ છે. કોઈ પણ અન્ય સ્થળે જવું હોય તો હરેક ડગલે ડગલે ઈશ્વરના મંગલમય વિઘ્નનાશક નામનો જપ કરતા કરતા ચાલવું. જલ પીતા
દર ઘૂંટડે ઘૂંટડે અને ભોજન લેતા દરેક ગ્રાસે ગ્રાસે ઈશ્વરનું પવિત્ર નામ સ્મરણ કરવું.